જો બાળકો હવે આપણે જોઈ રહ્યા છીએ પ્રેક્ટિસ બુકનું સ્વાધ્યાય 8.1 ઓકે એટલે આપણે સ્વાધ્યાય બતાવી દઈએ 8.1 આખું ઓકે તો જો પહેલો દાખલો છે sin a બરાબર 1/2 હોય તો દર્શાવો કે 3 cos a minus 4 cos cube a બરાબર 0 ઓકે તો સૌથી પહેલા ત્રિકોણની જે વેલ્યુ આપી છે તેના પરથી આપણે કાટકોણ ત્રિકોણ બનાવી દઈશું બરાબર છે તો કાટકોણ ત્રિકોણ બનાવી દઈએ ચલો એ ક્યાં લખીશું અહીં ક્યાંય જે ઈચ્છા અહીં લખો તોય વાંધો નહીં બરાબર છે એ અહીં આગળ લખશો ઓકે તો sin a સામેની બાજુ ભાગ્યા કર્ણ નામકરણ કરવું કરી દો pq આવશે ઓકે sin a સામેની બાજુ ભાગ્યા કર્ણ ઓકે ચલો qr શોધી કાઢીએ આપણે તો qr સ્ક્વેર બરાબર ડાયરેક્ટ pr સ્ક્વેર માઈનસ pq સ્ક્વેર ચલો pr સ્ક્વેર એટલે 2 નો વર્ગ pq સ્ક્વેર એટલે 1 નો વર્ગ ચલો 2 નો વર્ગ 4 થાય 1 નો વર્ગ 1 થાય 4 માંથી 1 જાય 3 એટલે qr સ્ક્વેર મળી ગયો 3 માટે qr બરાબર વર્ગમૂળમાં 3 તો qr ની વેલ્યુ આવી ગઈ વર્ગમૂળમાં 3 હવે રકમમાં જોશો ડાબી બાજુ તો એકલો cos a દેખાય છે તો cos a એકલો શોધવાનો તો cos a શું થશે પાસેની બાજુ ભાગ્યા કર્ણ એટલે કે √3/2 ચલો હવે LHS લઈ લઈએ LHS નું ફૂલ ફોર્મ લેફ્ટ હેન્ડ સાઈડ તો રકમ લખવાની 3 cos a minus 4 cos cube a ખ્યાલ આવ્યો ચલો cos a ની વેલ્યુ લખી દો √3/2 એટલે કે 3 into I ગુણાકારનો સંબંધ કહેવાય એટલે કે √3/2 minus 4 cos cube એટલે કે મેં કહ્યું કે એમ sin સ્ક્વેર તો sin a કૌંસ પૂરો વર્ગ નિત્ય સમૂહ વખતે સમજાવ્યું તો cos cube a નો મતલબ શું કૌંસ પૂરો ઘન થાય પણ cos a નો તો cos a ની વેલ્યુ કેટલી છે √3/2 તો √3/2 મૂકી દઈએ હવે જો હવે 3√3/2 કહેવાય -4 ગુણ્યા √3 નો ઘન જો બાળકો √3 નો ઘન એટલે કેટલો લખાય એનો મતલબ શું થયો √3 ગુણ્યા √3 અને આપણે ખબર છે √3 √3 કેટલા થાય 3 થાય અને આ √3 જોડી દો તો √3 નો ઘન કેટલો થયો 3√3 તો મૂકી દઈએ 3√3 √3 નો ઘન 3√3 થાય અને 2 નો ઘન કેટલો બાળકો 8 ચલો અહીંયા છે થોડું ઉડાડી દો 4 2 8 ઓકે તો શું બચ્યું ઓકે તો 3√3/2 minus 3√3/2 આ બંને શું થઈ ગયા કેન્સલ આઉટ is equal to 0 is equal to RHS ખ્યાલ આવ્યો ડાબા બરાબર જબા ગુજરાતીમાં લખશો તોય વાંધો નહીં ઓકે ખ્યાલ આવી ગયો બાળકો બધા ઓકે વેરી ગુડ તો હવે બીજું જોઈએ જો હવે બીજો દાખલો છે ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર 90 અને tan A બરાબર 1/√3 હોય તો sin A cos C plus cos A sin C પછી બીજી રકમ આપી છે cos A cos C minus sin A sin C શોધો ઓકે તો આ ટાઈપની રકમ પણ આવશે તમને એક્ઝામની અંદર 2 માર્ક્સમાં આ ટાઈપનું પૂછી નાખતા હોય છે બાળકો બરાબર છે ઓકે તો સૌથી પહેલા આપણે બધાને ખબર છે કે કાટકોણ ત્રિકોણ બનાવવાનું છે સાહેબ તો કાટકોણ ત્રિકોણ બનાવી દઈએ આપણે ઓકે જો B90 કર્વ છે એટલે ઓબ્વિયસલી B એંગલ લખવાનો છે B એંગલ લખી દઈએ આપણે બાકીનું જે બચ્યું હોય A ઓકે A અને C જે બચ્યો હોય લખો A એંગલ લખો અને C એંગલ લખો એટલે ABC થઈ ગયો ઓકે ચલો હવે ત્રિકોણમિતિય વેલ્યુ કઈ આપી છે tan A બરાબર 1/√3 ઓકે તો આપણને ત્રિકોણમિતિય વેલ્યુ આપી છે tan a બરાબર 1/√3 તો આના પ્રમાણે આ કાટકોણ ત્રિકોણમાં વેલ્યુ સેટ કરી દઈશું tan નો મતલબ શું સાબા ભાગ્યા પાબા હવે જો a આપે છે અહીંથી વિચારજો બાળકો ભૂલ ના પડે અહીંથી વિચારવાનું છે તો આ ખૂણાની સામેની બાજુ આ થઈ કહેવાય એટલે a ક્યાં લખીશું અહીં લખીશું બરાબર છે આમાં ભૂલ ના થાય બરાબર છે કારણ કે પહેલું કામ જો આ લખવામાં ભૂલ થશે તો આખો દાખલો ગણશો તો આન્સર ખોટો કહેવાશે બરાબર છે એટલે ખાસ ધ્યાન રાખજો આપણો એંગલ લઘુકોણ કઈ જગ્યાએ છે બરાબર છે તો
સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ. તો આ ખૂણાની સામેની બાજુ આ કહેવાય a અને પાછળની બાજુ આ કહેવાય. બરોબર છે? એટલે લખી દઈએ √3. ઓકે, ચલો કર્ણ નીકાળવાનું છે રકમ પરથી. બરોબર છે? આકૃતિ પરથી. તો કર્ણ નીકાળી દઈએ. તો ac² બરાબર ab² પ્લસ લાઈટો ગઈ. શું થયું? ઓકે, ab² પ્લસ bc². ચલો, તો ac² બરાબર છે ab કેટલા છે? √3. હું ડાયરેક્ટ વર્ગ લખી તો કોઈ તકલીફ નહીં, નંતર એટલું તો આવડી જાય. √3 નો વર્ગ કેટલો થાય? 3 થાય. 1 નો વર્ગ કેટલો થાય? 1 થાય. માટે ac² બરાબર કેટલા આયા? 4. માટે ac બરાબર કેટલા થયા? 4 નું વર્ગમૂળ 2 થાય. તો અહીં કેટલા આવશે? 2 આવશે. હવે જો રકમમાં આપણે કે sin a cos a જેટલી પણ રકમમાં વેલ્યુની જરૂર હોય ત્રિકોણમિતિય વેલ્યુની એ નીકાળી દો. ચલો, પહેલું તો sin a. તો sin a ની વેલ્યુ નીકાળો. અહીંથી વિચારવાનું છે. અહીંથી યાદ રાખજો, sin a ને સામેની બાજુ ભાગ્યા કર્ણ એટલે 1/2. ચલો, cos c ની પણ જરૂર છે. cos c હવે c અહીં આગળ છે. અહીંથી વિચારવાનું. બરાબર છે? ઓકે, અહીંથી વિચારવાનું છે. અહીંથી વિચારવાનું છે. cos c એટલે શું થાય? પાસેની બાજુ ભાગ્યા કર્ણ થાય. એટલે એનું પણ આન્સર 1/2 આવશે. બરાબર છે? ચલો, cos a એટલે અહીં આગળ છે a, તો એની પાસેની બાજુ આ થઈ કહેવાય એટલે √3/2. તો cos a બરાબર કેટલા આવ્યા? √3/2. અને sin c એ પણ લખવાનું છે. sin c અહીં આગળ છે તેની સામેની બાજુ આ કહેવાય √3/2. ચલો, બધી વેલ્યુ આપણે મળી ગઈ છે. બસ હવે પહેલો દાખલો આપણે જોઈ લઈએ. ઓકે, તો sin a into cos c plus cos a into sin c. ઓકે, તો જો sin a કેટલા? 1/2 into એટલે ગુણાકારનો સંબંધ કહેવાય. cos c એટલે કેટલા? 1/2 plus cos a કેટલા? √3/2 into sin c કેટલા? √3/2. ઓકે, હવે આપણે ખબર છે અમુક સમસ્તનો ગુણાકાર છે તો ગુણાકાર તે 1 × 1 ને 2 × 4. ચલો, √3 × √3 3 લખાય અને 2 × 4 એટલે લસા કેટલો નીકળશે? 4 નીકળશે. ઓકે, બધાના છેદમાં 4 છે એટલે 4 લસાય. એટલે આ બંનેનો સરવાળો 1 + 3 કેટલા થાય? ડાયરેક્ટ લખી દઉં છું 4 જ થાય. આ બંને કેન્સલ આઉટ થઈ ગયા એટલે આનો આન્સર કેટલો આવ્યો? અંશ છેદ એટલે 1 લખવાનો હોય. બરાબર છે? ઓકે, ચલો, આનો આન્સર 1 આવ્યો. ચલો, બાજુમાં આપણે બીજું બી બતાવી દઈએ. ચલો, બીજું શું છે? cos a into cos c. ઓકે, minus sin a into sin c. ઓકે, જો cos a કેટલા? √3/2. એટલે √3/2 into એટલે ગુણાકાર કહેવાય. cos c કેટલા છે? 1/2. તો એ લખો 1/2 minus sin a કેટલા? 1/2 into sin c કેટલા? √3/2. √3/2. ઓકે, તો જો આનું સમસ્ત ગુણાકાર છે છેદનો ગુણાકાર. તો √3/2 √3 થાય. ચલો, અહીં પણ એવું થશે √3 અને 2 4. હવે જો સેમ વેલ્યુ છે પણ ઓપોઝિટમાં છે તો શું થાય? કેન્સલ આઉટ થઈ જાય. એટલે આનો આન્સર કેટલો આવશે? 0 આવશે. ઓકે, ખ્યાલ આવી ગયો બાળકો બધાને? ઓકે, તો લખી લેજો, વિડિયો પોઝ કરીને સ્ક્રીનશોટ પાડી લેજો. ઓકે, ખ્યાલ આવ્યો? લખી નાખો. ઓકે, ચલો, હવે ત્રીજો દાખલો છે જોઈ લઈએ પ્રેક્ટિસ બુકનો. જો 15 cot a = 8 હોય તો ખૂણા a ના બાકીના 5 ત્રિકોણમિતિય ગુણોત્તરો શોધો. આપણે ઈઝી દાખલો છે, જોઈ લઈએ આપણે. એકદમ હવે સરળ લાગવા મળે છે દાખલો. કાટખૂણ ત્રિકોણ બનાવવાનો. ઓકે, બસ કાટખૂણ ત્રિકોણ બનાવી દઈશું આપણે. સરસ. ચલો, a ક્યાં લખીશું? a અહીં લખીશું આપણે. બરાબર છે? તો હવે જુઓ 15 cot a = 8 છે ને. 15 cot a = 8
તો આ ટાઈપની રકમ આપી હોય તો બીજું કશું કરવા નહીં. હવે મેથ્સ વાળા સાહેબો આ બધી કારીગરી કરતા હોય છે, બરાબર છે. રકમને થોડીક મોડિફાઈ કરી દઈએ તો આ મોડિફાઈ કરેલી રકમ છે, કે એટલી બધી કઈ મોડિફાઈ રકમ નથી. કોટેના સૂત્રોને કરતા બનાવી દઉં ભાઈ. કોટે બરાબર શું થાય? ગુણાકારમાં છે ક્યાં જાય? છેદમાં જાય સાહેબ. તો અમે 10 માં 3 છું તો આવડી જ જાય. ચલો કોટે બરાબર કેટલા થાય? 8/15. હવે કોટે પ્રમાણે કાટકોણ ત્રિકોણની અંદર સેટ કરો વેલ્યુ. કોટેની વેલ્યુ એટલે શું છે? 8/15 એટલે શું લખાય? પાબા ભાગ્યા સાબા. બરાબર છે? પાબા ભાગ્યા સાબા એ લખ્યા. ચલો પાબા ભાગ્યા સાબા. તો પાબા એ આગળ છે, પાબા આયા છે, પાછળની બાજુ આવે પાબા. ગુજરાતી કેવું વળશે ને? પાબા પાબા સાબા. ચલો 8 લખો. ઓકે, સાબા 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 ક્યાં લખો? સાબા આઈ લખો. ઓકે 15. બસ હવે કર્ણ નીકાળી દો, નામકરણ કરી દો, જરૂર પડે તો PQR ફેવરેટ, PQR ABC બધા ફેવરેટ હોય છે બધાને, તો એ લખવાના. તો PR² બરાબર PQ² QR² is equal to PQ કેટલા? તો 15 એનો વર્ગ, QR² તો 8 નો વર્ગ, 15 નો વર્ગ બધાને આવડે છે. 15 × 15 તો 225 થાય. લખો 2 2 5. 8 નો વર્ગ કેટલો? તો કે સાહેબ 64. 225 ની અંદર 64 એડ કરો તો 5 ના 4 9, 6 ને 8, 2 8 9. ઓકે, તો 289. હવે 289 નું વર્ગમૂળ તમને ખબર હોવી જોઈએ, નહીં તો પછી આમાં ભયો પાડવા પડે. બરાબર છે? એટલે મેં કહ્યું તું પહેલા આગળના વિડિયોમાં કે 1 થી 25 ના વર્ગ યાદ રાખજો, વર્ગના વર્ગમૂળ. ઓકે, અને 1 થી 15 ના ઘન યાદ રાખજો, એટલે આ રીતે અવયવ પાડજો પછી. બરાબર છે? અથવા તો ભાગાકારની રીતે બી વર્ગમૂળ શોધતા શીખ્યા હશો ધોરણ 8 ની અંદર, એ પણ એપ્લાય કરી શકો છો. બરાબર છે? પણ બેટર શું છે? થોડી યાદ રાખજો વેલ્યુ. ઓકે, તો ફટાફટ પતે. ઓકે, હવે આપણા જરૂર નહીં, ખબર છે 289 કોનું વર્ગમૂળ થાય. બરાબર છે? 289 નું વર્ગમૂળ શું થાય? 17 થાય. કોનો વર્ગ 289 થાય? સાહેબ 17 નો. ઓકે, તો લખો 10. ઓકે, તો PR બરાબર 289 નું વર્ગમૂળ. તો 289 એટલે 17 નો વર્ગ 289 થાય. વર્ગમૂળ 17. ચલો બાકીના 5 કયું છે? હવે જો કોટે આપ્યું છે, કોટે બરાબર 8/15. કોટે પર ઉલટાઈ દેવાનું. તો મેં કહ્યું તો ત્રિકોણની વેલ્યુ આપી હોય ને એ રીતનું શોધવાનું કરવું હોય તો પહેલા એ તો લખી દેવાનું વિધાઉટ એની ક્વેશ્ચન. ઓકે, તો પતી ગયું. હવે sin A એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ. એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ એટલે કેટલા થાય? 15/17. ઓકે, તો sin નો વ્યસ્ત cosec A. ઓકે, તો 17/15. ઓકે, પછી કોણ બચ્યો? cos બચ્યો. cos A બરાબર પાછળની બાજુ ભાગ્યા કર્ણ. તો 8/17. cos નો વ્યસ્ત sec A એટલે 17/8. બસ આ થઈ ગયા આન્સર. એકદમ ઈઝી. બરાબર છે? ત્રિકોણમિતિ નો પરિચયના જે પણ દાખલા છે, બરાબર છે, થોડા સમજીને ગણશો તો એકદમ ઈઝી જ છે. કશું ભારે નથી બાળકો આ ચેપ્ટર. બરાબર છે? પરંતુ એને ભારે બનાવવામાં આવે છે તમારે. બરાબર છે? બાકી ભારે કશું છે નહીં. ખ્યાલ આવ્યો? સૂત્ર આવડે અને સાદુરૂપ આવડે આપતા તો આવડી જાય, કશું છે નહીં. બરાબર છે? તો સ્ક્રીનશોટ પાડી લેજો અથવા તો વિડીયો પોઝ કરીને લખી લેજો. બરાબર છે? તો અત્યારે આટલો વિડીયોને આપણે સમાપ્ત કરીએ છીએ. બાકીના આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. બરાબર છે? તો લગી મને રજા આપજો. અને જો મારી તમને ભણવાનું તમને સારું લાગ્યું હોય, ઓકે, તમને પસંદ પડ્યું હોય અથવા તો ગમ્યું હોય, બરાબર છે, ઓકે, તો તમે વિડીયોને લાઈક કરી લેજો, શેર કરી લેજો. બરાબર છે? અથવા તો મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. બરાબર છે? કારણ કે આ રીતે બધા વિડીયો પ્રેક્ટિસ બુકના આપણે હું ગણાઈશ બધા દાખલા. બરાબર છે? એટલે મને ફોલો કરતા રહેજો. ઓકે, તો જય હિન્દ, જય ભારત, જય માતાજી. લખી નાખજો.